વિષય અમારા આગેવાનો ચલાવે છે એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય, સંવાદ એમની વચ્ચે થયો હોય, એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય. ના, અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ. એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે. મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનું મારો કોઈ આશય નથી. મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા, મીડિયા સામે પણ કરી દીધા, સમાજની વચ્ચે પણ કરી દીધા. એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી. એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી. અને આવા બધા ઇસ્યુઓને બોલો સાહેબ, દિલ્હી મુલાકાત જઈને આવ્યા છો, કઈ રીતની મુલાકાત? હું કેબિનેટની મિટિંગમાં ગયો હતો. કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા બ્રીફિંગ કરવાના નિયમો પ્રમાણે થતી હોય છે. સાહેબ, કાલે મીટિંગ આપણા જ આગેવાનો છે, ક્ષત્રિય આગેવાનો, ભાજપે જ્યાં સંકલન સમિતિ જે ક્ષત્રિય સમાજની તેની સાથે બેઠક કરી ફેર વિચારણા કરવા માટે થઈ અને આપણા આગેવાનો દ્વારા રાજપૂત સમાજના અગ્રણીઓને કહેવામાં આવ્યું, પરંતુ એ લોકોની વાત હજી એની એ છે ને એ પોતાની વાત ઉપર અડગ છે. આ બાબતે આપનું શું કહેવું? એ વિષય અમારા આગેવાનો ચલાવે છે એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય, સંવાદ એમની વચ્ચે થયો હોય, એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય. સાહેબ, હવે પાટીદાર સમાજ પણ આપના સમર્થનમાં આવ્યું છે રાજકોટમાં અને અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ. પણ ક્ષત્રિય એમાં આપણે સમાજનો આવું વિરોધ કોઈ છે સાહેબ. ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે. મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનું મારો કોઈ આશય નથી. સાહેબ, ક્યાંક ને ક્યાંક આ વિવાદને વધુ લંબાવવામાં આવી રહ્યો છે એવું લાગે છે? મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા, મીડિયા સામે પણ કરી દીધા, સમાજની વચ્ચે પણ કરી દીધા. એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી. સાહેબ, આ જે ઘટના બની રહી છે સાહેબ, એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી. અને આવા બધા ઇસ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર છે. સાહેબ, આ જે ઘટના બની છે પરસોત્તમ રૂપાલાને સ્પેશિયલી ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. મેં આપને કહી દીધું, પછી આમાંથી તો પેટા પ્રશ્નો જેટલા ધારવો એટલા થાય. ને આપ સૌનો ખૂબ ખૂબ આભાર આટલું વાર્મ વેલકમિંગ માટે. ધન્યવાદ. શું બેઠકમાં ચર્ચા થઈ? રત્નાકરજીએ ને ગઈકાલે પણ કમલમમાં ભલા માણસ આવા બધા પ્રશ્નો પૂછાય. કોઈક આપણે ઘેરે આવ્યું હોય ચા પાણી પીવા માટે, મળવા માટે, તો એ મીડિયાનો ઇસ્યુ છે પેલા? કોઈ મારે ઘેરે કોઈક આવે, ઓ કોઈ બેઠક નથી ભાઈ, મળવા આવ્યા હોય કોઈ તો એના કઈ પ્રશ્નો આવ્યા? હા હાજી રાજકોટ. પ્રચાર હવે શરૂ કરશો? પ્રચાર ચાલુ જ છે, બંધ જ નથી કર્યો. જેની પર ગાડીમાં, મારી ગાડીમાં તો મને બેહવા દો. તમે ગાડી રાખો, તમે એક ગાડી રાખો, હું તમારી ભેગો આવું. તમે એક ગાડી લઈ લ્યો અને મને એમાં બેહાડો. એટલે મારે તમને ગોતવા નહીં, તમારે મને ગોતવો નહીં. ઓકે, ધન્યવાદ. बोलना आप जब चालू कर दो। जय अम्बे। जो रूपाला साहब ने कमेंट किया था पूरे भारत में, इस बारे में बहुत ही रुष्ट हुए हैं हमारे भाई सब। बहरा में बहुत सारी महिलाओं भी, राजपूत लेडीज़ ने भी इस पे काम जोड़ा है। और ये जो हो रहा है ये गलत तो नहीं कहूँगा मैं, ये गलत हो रहा है। पर एक तरह से रूपाला साहब ने शायद 2 बार माफ़ी भी मांग ली है। भारत के संविधान के लिए, भारत के सुखद चल सके अपना, उसके लिए शांतिपूर्वक अगर उसका कोई बीच का रास्ता निकल जाए, निवेदन पत्र तो अपन सबने दिए ही है, तो निवेदन पत्र में मानना ना मानना वो तो सरकार की इच्छा की बात है। मेरा तो यही कहना है कि शांतिपूर्वक इसमें बीच का रास्ता निकले और रूपाला साहब का भी मान रह जाए, और हमारे जो राजपूत भाइयों बहनों और महिलाएं हैं उनने जो मांग करी है उनका भी कहीं ना कहीं थोड़ा मान सम्मान रहे। तो मैं यही आशा रखता हूँ।